મુન્દ્રા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ અને ગ્રામ પંચાયતોને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પ સાથે સ્ટીલની બોટલોનું વિતરણ તથા કાળજાળ ગરમીમાં મુસાફરોની તૃષા छिपाવવા એસટી ડેપોમાં 1 માસ સુધી ઠંડી છાશ વિતરણના સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા। મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે દાતાશ્રી ભરતભાઈ ગાંગજી ઘોગરી છસરાવાડા અને રમણીકભાઈ પાસડ દેઢિયા દ્વારા એટકો સ્ટીલ મુંબઈના સહયોગથી તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ઠંડા પાણીની સ્ટીલની બોટલો અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે દાતા ભરતભાઈ ઘોગરીએ જણાવ્યું હતું કે ભલે અમે મુંબઈ વસતા હોઈએ પણ અમારા વતન કચ્છને જ્યારે પણ જરૂર જણાશે ત્યારે અમે હંમેશા હાજર રહીશું। મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ આ તકે જણાવ્યું હતું કે ઔદ્યોગિક એકમોના CSR ફંડના માધ્યમથી દરેક શાળા અને પંચાયતોમાં સ્ટીલની બોટલો પહોંચાડીને તાલુકાની શાળાઓને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની નેમ છે। દાતાઓએ પણ આ હેતુ માટે એટકો સ્ટીલ મુંબઈ દ્વારા પડતર ભાવે બોટલો પૂરી પાડવાની ખાતરી આપી હતી। ત્યારબાદ તમામ આગેવાનો મુન્દ્રા એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા, જ્યાં ડેપો મેનેજર વિશાલપુરી ગુસાઈની આગેવાનીમાં મુસાફરો માટે 1 મહિના સુધી ચાલનારા ઠંડી છાશ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। ભીષણ ગરમીમાં મુસાફરોએ ઠંડી છાશ પીને ટાઢક અનુભવી હતી। આ સેવાકીય અવસરે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મુન્દ્રા શહેર ભાજપ મહામંત્રી હિરેનભાઈ સાવલા, જિલ્લા પંચાયત સદસ્ય તલકભાઈ ફફલ, દાતાશ્રી ભરતભાઈ ઘોગરી, મુન્દ્રા એસટી ડેપો મેનેજર વિશાલભાઈ ગુસાઈ, મુન્દ્રા સરપંચ સંગઠનના પ્રમુખ પ્રેમજીભાઈ ડુંગરિયા, મુન્દ્રા તાલુકા તલાટી સંગઠનના મહામંત્રી હાર્દિકસિંહ જાડેજા અને શિક્ષક સંઘના પ્રમુખ મનહરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વિવિધ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ જેવા કે બગડા સરપંચ મુરજીભાઈ આહિર, કુક્કડસર સરપંચ શંકરભાઈ, વવાર સરપંચ બાબુભાઈ ગઢવી, વાગુરા સરપંચ વાલાભાઈ આહિર, ટોળા ઉપસરપંચ ગજુભા જાડેજા તેમજ ગ્લોબલ કચ્છના જયંતિભાઈ મામણિયા અને ભારત વિકાસ પરિષદના કેતનભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા। આ ઉપરાંત ભાજપ મહિલા મોરચાના પ્રિયંકાબેન પ્રજાપતિ, કચ્છી જૈન સંગઠનના દીપકભાઈ ગાલા, ખુશાલ દેઢિયા, નવીન દેઢિયા ગેલડા, નવીન દેઢિયા પ્રાગપુર, પ્રણવ શાહ, પિયુષ હેણિયા, ચંદ્રકાંત સૈયા, રમેશ મેઘજી મહેશ્વરી, બાવલાભાઈ મહેશ્વરી, સતુભા જાડેજા, ફકીર મોહમ્મદ સમેજા અને મુન્દ્રા તાલુકા ભાજપ બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ કિશોર જોગી હમીરા મોરા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ કાસમ ખલીફા સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। નમસ્કાર મિત્રો, આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયતના સભાખંડની અંદર મુન્દ્રા તાલુકા પંચાયતના તમામ અધિકારીઓ માટે, પ્રાથમિક શાળાના તમામ કર્મચારીઓ માટે અને તાલુકાના તમામ તલાટી મંડળ માટે ભરતભાઈ ઘોગરી છસરાના નિવાસી તેઓ દ્વારા એટકો સ્ટીલ મારફતે તમામને સ્ટીલની બોટલનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। સાથે સાથે મુન્દ્રા તાલુકાના એસટી ડેપો ખાતે છાશ વિતરણ કાર્યક્રમમાં પણ અમારે ઉપસ્થિત રહેવાનું થયું હતું। તો મુન્દ્રા તાલુકાના તમામ નાગરિકો વતીથી એટકો સ્ટીલનો આભાર માનું છું અને ભરતભાઈ ઘોગરીનો વિશેષ આભાર માનું છું કે તે મુંબઈ વસતા હોય અને કચ્છની અને વતનની આટલી ચિંતા કરતા હોય તો ભરતભાઈ આપને અમે અનુમોદના આપીએ છીએ અને આપનો આભાર માનીએ છીએ। નમસ્કાર, મારું નામ ભરત ગાંગજી ઘોગરી, ગામ છસરા, હાલે કચ્છ યુવક સંઘમાં ટ્રસ્ટી। આજે મુન્દ્રા તાલુકા પંચાયતમાં સૌ મળ્યા હતા। અહીં એક એવું માનવતાનું કાર્ય માટે શરૂઆત કરી છે। મુન્દ્રા તાલુકાની સર્વે ગ્રામ પંચાયતો અને મુન્દ્રા તાલુકાની સર્વે સ્કૂલોની અંદર સ્ટેનલેસ સ્ટીલની બોટલ અર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો અને એના એક મતલબ એ હતું કે જે પ્લાસ્ટિકની બોટલમાં પાણી જે પીવાનું છે એ ખરેખર હાનિકારક છે। વન ટાઈમ યુઝ કર્યા પછી યુઝ ન થવી જોઈએ, વારંવાર આપણે યુઝ કરતા રહીએ છીએ, એ નહીં થઈ અને સ્ટીલની બોટલ વાપરાય એના એ હેતુથી આપણે આ શરૂઆત કરી છે। અને આ એક માનવતાના કાર્ય માટે મને જે પ્રેરણા આપી છે એવા મુન્દ્રા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહિપતસિંહ જાડેજાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, એમનો આભાર માનું છું કે આ માનવતાના કાર્ય માટે જે એમણે પ્રેરણા આપી હતી। સાથે જયંતિભાઈએ પણ મને ખાસ એની પ્રેરણા આપી હતી, એમને બંનેને હું ખૂબ ધન્યવાદ આપું છું। સાથે આવા ઉનાળાની અંદર ગરમીના ટાઈમમાં એસટી ડેપોમાં ગામડેથી લોકો આવતા જતા હોય અને ત્યારે પાણી માટે પણ તકલીફ થાય, પણ અત્યારે છાશ માટેની જે જ્યાં કર્યું છે આખો આ મહિનો છાશ કેન્દ્ર ત્યાં ચાલુ રહેશે એસટી ડેપોની અંદર। અને આવા સર્વે માનવતાના કાર્યો માટે જે મને આજે મારી સાથે શક્તિસિંહ ઊભા છે, શક્તિસિંહ, એમની ટીમ અને સર્વે અહીંયા પંચાયતોના સદસ્યો, આપણા સરપંચશ્રીઓ અને જિલ્લા પંચાયતના સદસ્ય તલકભાઈ
વગેરે જે અહીંયા ઉપસ્થિત છે, બધા જે એક પ્રેરણા આપે છે અને કાર્ય માટે સૌ સાથે હોય છે, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જ્યારે તમારે કોઈ બી કાર્ય હોય, એવા કોઈ બી માનવતાના કાર્ય હોય, ગામડાના હોય, આપણે શહેર જ્યાં બી હોય કોઈ કાર્ય, એ કાર્ય માટે તમે કહેશો તો અમે મુંબઈથી અમે તમારી સાથે જ છીએ, હાજર રહેશું, તમને સાથ સહકાર ચોક્કસ આપશું. અને આવા કોઈ બી કાર્ય વધુ સારામાં સારા કાર્ય થાય એવા હું ખાસ હાર્દિક શુભેચ્છા આપું છું. એમાં પણ જે મુંદ્રા તાલુકાની જવાબદારી સંભાળી રહ્યા જેવા શક્તિસિંહ, અને ફરી એકવાર ખોબલે ખોબલે અભિનંદન, કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય, વંદે માતરમ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।